વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સારા નરસા કર્મોનું ફલ ગમે તે સમયે અવશ્ય મળે જ છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભક્તો, શાસ્ત્રોમાં અને એમાં પણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ નંદરાયજીને કહે છે કે કર્મણા જાયતે જંતુ કર્મણૈવ પ્રલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવા વિપદ્યતિ. અર્થાત કે જીવ કર્મથી જ જન્મે છે, કર્મથી જ વિનાશ પામે છે અને સુખ દુઃખ ભય તથા ક્ષેમ પણ કર્મથી જ પ્રાપ્ત કરે છે. મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે કર્મણા પ્રાપ્યતે સ્વર્ગમ સુખમ દુઃખમ ચ ભારત તતો વહતિ તમ ભારમ અવશઃ સ્વવશો પીવા. અર્થાત કે હે ભારત, કર્મથી સ્વર્ગ મળે છે, સુખ મળે છે અને દુઃખ પણ મળે છે. પછી મનુષ્ય તે કર્મોનો ભાર ઈચ્છાએ કે અનિચ્છાએ વહન કરવો જ પડે છે. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મ પણ અહીં આ વાત કહી રહ્યા છે. સંસ્કૃતમાં એક કહેવત છે કે યાદૃશમ કુરુતે કર્મ તાદૃશમ ફલમશ્નુતે. અર્થાત કે માણસ જેવું કર્મ કરે છે તેવું જ તેને ફળ પ્રાપ્ત થાય છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજ 11મા અધ્યાયમાં કહે છે કે એવમ સંચિત્ય મનસા પ્રેત્ય કર્મ ફલોદયમ મનોવાગ દેહ જૈર નિત્યમ શુભ કર્મ સમાચરિત. અર્થાત કે મરણ પછી કર્મફળનો ઉદય થાય છે એવું મનમાં વિચાર કરીને મન, વાણી અને શરીરથી સદા શુભ કર્મ જ કરવું જોઈએ. આ પ્રમાણે મનુ મહારાજે અહીં સ્પષ્ટ રૂપે મનુષ્ય માત્રને શુભ કર્મ કરવાની આજ્ઞા આપેલી છે. પરંતુ મનુષ્ય પોતાની કામના સંતોષવાને અર્થે એ શુભ કર્મને એક બાજુ મૂકી શાસ્ત્રો વિરુદ્ધ દુષ્કર્મમાં પ્રવૃત્ત થાય છે. મેંગડીના રાજા માનભા, જેઓને ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ થયો એ પહેલા એઓ એક અતિ ક્રૂર રાજા હતા. આ સંબંધમાં હરિચરિત્ર ચિંતામણીમાં એમના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે એક સમયની વાત હતી. આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ 250 સાધુઓને તથા કેટલાય બ્રહ્મચારી તથા પાર્ષદોને લઈને રાજકોટ પધારેલા હતા. આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઇત્યાદિક રાજકોટ પધાર્યા. એના સમાચાર મેંગડીના રાજા માનભાને પ્રાપ્ત થયા. એટલે એઓએ કાગળ લખી પોતાના એક દૂતને રાજકોટ રવાના કર્યો. કાગળમાં એઓએ રઘુવીરજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી હતી કે સ્વામી, આ બધા સંતો તથા બ્રહ્મચારી પાર્ષદોને લઈને મેંગડી પધારો. જ્યારે દૂતે રાજકોટ આવી આ પત્ર રઘુવીરજી મહારાજના હાથમાં મૂક્યો અને રઘુવીરજી મહારાજે એ પત્ર વાંચ્યો, ત્યારે રઘુવીરજી મહારાજે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને કહ્યું
કે માનભાનો પત્ર આવેલો છે, હવે આપણે મેંગણી જઈએ કે ન જઈએ? ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે મહારાજ, માનભાનો આટલો બધો ભાવ છે તો આપણે મેંગણી ગામ અવશ્ય જવું જોઈએ. આ પ્રમાણે સ્વામીની વાત સાંભળી રઘુવીરજી મહારાજે કહ્યું કે ભલે, અને પછી દૂતને કહ્યું કે રાજાને જઈને સંદેશો આપજો કે અમે મેંગણી આવશું. આ પ્રમાણે રઘુવીરજી મહારાજે કહ્યું અને દૂત એ સંદેશો લઈને મેંગણી આવે છે અને માનભાને બધા સમાચાર આપે છે. તે સમયે રાજા માનભા અતિશય પ્રસન્ન થાય છે અને પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે તમે બધા જ બધી તૈયારી કરી દો. હવે રઘુવીરજી મહારાજ અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઇત્યાદિ સંતો મેંગણી પધારવાના, પરંતુ આ બાજુ માનભાના પગની અંદર કોઈ કારણવશાત અસાધ્ય રોગ થઈ ગયો. રાજાથી એક પગ પણ ચાલી શકાય એવી પરિસ્થિતિ હતી નહીં. રઘુવીરજી મહારાજ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઇત્યાદિક મેંગણી આવવાના છે, પરંતુ રાજા તો પથારીવશ થઈ ગયા છે. રાજાએ પોતાના સેવકોને, પોતાના પરિવારના લોકોને આજ્ઞા કરી કે તમે લોકો આચાર્ય શ્રી તથા સંતોની સરભરામાં કાંઈ પણ કસર રાખતા નહીં. સમય થતા આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ સંતો ભક્તોને લઈને મેંગણી પધારે છે. દરબાર માનભા પોતાના સેવકોને મોકલીને બધાનું સામૈયું કરાવે છે, બધાને યથોચિત રીતે ઉતારો આપવામાં આવે છે. કેટલાય દિવસ પર્યંત મહારાજ શ્રી તથા સંતો મેંગણી ગામ રોકાય છે, પરંતુ દરબારની હાલત એવી હતી કે એવો સ્વામીના દર્શન કરવા માટે તથા આચાર્ય શ્રીના દર્શન કરવાને અર્થે પણ જઈ શકતા નથી. પથારીમાં સૂતા સૂતા એઓને ખૂબ ખેદ થાય છે. મહારાજ શ્રીને તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીને આ બાબતના સમાચાર મળ્યા, એટલે એ લોકો સામે ચાલીને દરબારને દર્શન આપવાને અર્થે એમના ઘરે આવે છે. પોતાના ઘરે આચાર્ય શ્રી તથા સંતો આવ્યા એટલે માનભાઈએ એમનું ખૂબ સ્વાગત કર્યું. આચાર્ય શ્રીને એક સુવર્ણની ખુરશીની ઉપર બિરાજમાન કર્યા તથા એમની સમીપમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામીને ગાદી તકિયા નંખાવી એક ઢોલિયાની ઉપર બિરાજમાન કરાવ્યા. આ ઉપરાંત સાથે આવેલા સંતો બ્રહ્મચારીને પણ યથાસ્થાન બિરાજમાન કરી દરબાર મહારાજ શ્રીના દર્શન કરવા આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે આચાર્ય શ્રી, આપ અમારા ગામમાં પધાર્યા તથા અમારા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એઓ પણ અમારા ગામમાં પધાર્યા, પરંતુ મારાથી સામે ચાલીને દર્શન કરવા અવાયું નહીં, એ બદલ મને ક્ષમા કરજો. આ પ્રમાણે દરબારની વાત સાંભળી મહારાજ બોલ્યા કે દરબાર, એની કાંઈ ચિંતા કરો નહીં. તમારા પગમાં દુખાવો છે તે વાત કાલે તમારા માણસોએ અમને કરી. આ પ્રમાણે જ્યારે આચાર્ય શ્રીએ કહ્યું તે પછી ગોપાળાનંદ સ્વામીએ થોડી જ્ઞાનની વાત કરી દરબારને ધીરજતા બંધાવી.
એ સમયે આ માનભાના ચાકરે સ્વામીને કહ્યું કે સ્વામી, તમારા જેવા મોટા સંત અને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય અહીં પધાર્યા, તો દરબારને એક દીકરો થાય એવો આશીર્વાદ આપો, કારણ કે એમનો એકનો એક દીકરો તો ભગવત ધામમાં જતો રહ્યો. આ પ્રમાણે પેલા ચાકરે કહ્યું એટલે માનભા ક્રોધાયમાન થઈ ગયા અને એના પ્રત્યે બોલ્યા કે રે મૂર્ખ, તે આ સ્વામીને શું કહ્યું? મેં મહારાજને તથા સ્વામીને મારા દીકરાને અર્થે અહીં તેડાવેલા નથી, માટે તું બોલવાનું બંધ કર. આ પ્રમાણે કહ્યું એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે દરબાર, તમે એને વડો નહીં, જાઓ, તમારા ઘરે 2 દીકરા થશે. આ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યો અને પછી બોલ્યા કે આ તમારા પગની અંદર જે દુખાવો થાય છે એ શા માટે થાય છે એની તમને ખબર છે? ત્યારે દરબાર બોલ્યા કે ના મહારાજ, ના સ્વામી, એ મને કંઈ જ ખબર નથી. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે આજથી 11 વર્ષ પહેલા તમે શિકાર કરતા હતા ત્યારે એક સસલાને તમે ગોળી વાંધેલી હતી અને એને લઈને એ સસલાનો પગ તૂટી ગયો હતો અને એ કર્મના ફલ રૂપે તમને આ પગની અંદર દુખાવો થાય છે. આ પ્રમાણે જ્યારે સ્વામીએ કહ્યું એટલે દરબાર કહે છે કે સ્વામી, કર્મનું ફલ તો દરેકે ભોગવવું જ પડે. મેં નિર્દોષ સસલાની ઉપર ગોળી ચડાવેલી હતી અને એને લઈને મારે આ દુઃખ આવેલું છે. મારો પગ દુખે છે, એને માટે મેં ઘણો ઈલાજ કરાવ્યો, પરંતુ શાંતિ થતી નથી. ત્યારે સ્વામી કહે છે કે દરબાર, 12 પોરી પીપરના પાંદડા બાફીને લઢીને 3 પાટા બાંધજો, એટલે તમારું આ દુઃખ જે છે એ સમાપ્ત થશે. આ પ્રમાણે જ્યારે સ્વામીએ કહ્યું એટલે દરબાર કહે છે કે ભલે. અને પછી આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજનું પૂજન કરી સંતોને પણ વસ્ત્ર ઇત્યાદિ ઓઢાડી દરબારે આવેલા બધા જ લોકોને ભોજન કરાવ્યું અને પછી બધાને પ્રેમપૂર્વક વિદાય કર્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે માનભાઈએ 11 વર્ષ પહેલા એક નિર્દોષ સસલાને ગોળી મારી હતી, તો એના એ કર્મનું ફલ એને 11 વર્ષ પછી પ્રાપ્ત થયું. એટલે જે કંઈ કર્મ કરવામાં આવે એનું ફલ સારું કે નરસું મનુષ્યને મળે છે ને મળે છે. એ ફળ એને આ જન્મમાં મળે અથવા તો જન્માંતરની અંદર મળે, પરંતુ એ કર્મનું ફલ તો અવશ્ય મળે જ છે. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર જે કર્મ કરવાનો નિષેધ કરેલો છે એ કર્મ ક્યારેય પણ કરતા નહીં, અને શાસ્ત્રમાં જે કર્મ કરવાનું કહેલું છે એનો ત્યાગ ન કરતા, એની અંદર ફલ બુદ્ધિ રાખતા નહીં. નિષ્કામ ભાવે તમે એ કર્મ કરજો. જો નિષ્કામ ભાવે એ કર્મ કરશો તો એ પણ ભગવત પ્રાપ્તિનું સાધન બની જશે. ચાહે કોઈ પણ કર્મ હોય, મનથી કરેલું હોય, વાણીથી કરેલું હોય કે ક્રિયા દ્વારા કરેલું હોય, એ કર્મ ભગવાનના ચરણારવિંદરની અંદર સમર્પિત કરી દેજો. તો તમે
દેહ ત્યાગ પછી આ સંસાર બંધનથી મુક્ત થઈ જશો. ભાગવત ધર્મનું આ જ રહસ્ય છે. ભાગવત ધર્મ અને ભક્તિ પૃથક નથી, એ એક જ છે. બસ ખાલી આપણે આપણી ક્રિયા જે છે એનો ભાવ બદલી દેવાનો છે. જે ક્રિયા આપણે લૌકિક માટે કરતા હતા તેની અંદર ભગવાનને ભેળવી દેવાના છે. તો એ ક્રિયા જે છે એ ભગવાનમય થઈ જશે અને ભક્તિમાં પરિણિત થઈ જશે. માટે ભક્તો હંમેશા કર્મ જે છે એ સમજી વિચારીને કરજો, એ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.